સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજના MBBS ઇન્ટર્ન્સ હડતાલ પર. ભરૂચની ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 150મી વધુ MBBS ઇન્ટર્ન્સ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એકત્રિત થયેલા ઇન્ટર્ન્સ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના કારણે આરોગ્ય સેવાઓ ખોરવાય તેવી ભીતિ સેવાઈ રહી છે. વિદ્યાર્થીઓએ કોલેજના ડીન, પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ તેમને માસિક 15,300 રૂપિયા સ્ટાઇપેન્ડ મળે છે, જે વધતી મોંઘવારી અને કામના ભારણને જોતા અત્યંત અપૂરતું છે. તેઓ ઇમરજન્સી ડ્યુટી, બોર્ડ મેનેજમેન્ટ અને OPD સહિતની મહત્વની કામગીરી બજાવતા હોવાથી સરકારી ધારાધોરણ મુજબ સ્ટાઇપેન્ડ વધારીને 21,800 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. મારું નામ ડૉક્ટર વિશાલ પટેલ છે. અમે ડૉક્ટર કિરણ સી પટેલમાં ઇન્ટર્નશિપ કરીએ છીએ આ વર્ષમાં. અમારો મુદ્દો એ છે કે અમને અત્યાર સુધી પહેલાં તો 2 મહિના ડ્યુટી કરી, એનામાં સ્ટાઇપન્ડ વિશે કીધું નહીં, અને પછી કીધું તો 500 રૂપિયા વધારીને આપ્યા છે. એના માટે અમે અહીંયા પહેલાં બહુ વાર અમે ગયા અને રજૂઆત કરી છે, પણ એમનો કોઈ જવાબ આવ્યો નહીં. બરાબર, એના માટે પછી અમે અહીંયા એમને એક કીધું છે કે અત્યારે અમારે વધારે માટે જોઈએ છે, અને એટલા જે અમે કામ કરીએ છીએ એ પ્રમાણે અમને સ્ટાઇપન્ડ મળતું નથી. એટલા માટે અમે અહીંયા સ્ટ્રાઇક કરવા આવ્યા છીએ. કેટલા જણ છે કુલ સ્ટાઇક? 150 લોકો છે. જેટલા બધા ઇન્ટર્નશિપમાં છે એ બધા અહીંયા બેઠા છે. તમારે માંગ થાય તમે શું આગળ કરશો? માંગ નહીં થાય તો સર અહીંયા જેટલા દિવસ અમારે બેસવું પડે એટલા દિવસ બેસવું. ભલે ગમે ત્યારે વરસાદ પડે, આ તે થાય, બધું થાય, જે થાય અમે અહીંયા બેસવા તૈયાર છીએ. मेरा नाम भूमिजा मखवाना है. मैं यहाँ पे KMCRI में स्टूडेंट इंटर्न हूँ अभी, और हम यहाँ पे सारे ऑलमोस्ट 150 स्टूडेंट्स बैठे हैं फॉर अ स्ट्राइक, क्योंकि मैनेजमेंट हमको कोई जवाब नहीं दे रहा है, अच्छा जवाब नहीं दे रहा है कि हमारा स्टाइपेंड कितना बढ़ाने में आएगा. 14,800 था लास्ट ईयर. उस ईयर से आज अभी ये साल इन्होंने 500 रुपीज़ का इंक्रीज किया है. 500 ये, और जब हम उनके पास जा रहे हैं, उनको पोलाइटली बोल रहे हैं हम कि आप हमारा डिमांड सुनो, आप हमारा स्टाइपेंड बढ़ाओ, तो वो हमको सामने सही जवाब नहीं दे रहे. हमने स्टाइपेंड तो डिक्लेयर पहले होना चाहिए. पहली बात तो स्टाइपेंड जो होता है वो पहले डिक्लेयर होना चाहिए बिफोर स्टार्टिंग इंटर्नशिप, लेकिन हमने फिर भी कोई कंप्लेन नहीं किया. हमने इंटर्नशिप शुरू कर दी. हमने ऐसा सोचा कि ठीक है, आप लोग हमारे साथ अंडरस्टैंडिंग से काम करेंगे, पर वो करना ही नहीं चाहते हमारे साथ अच्छे से बात. हम गए तो उन्होंने हमको ये तक जवाब दिया कि अगर आप ये डिमांड शुरू रखेंगे इस हिसाब से, तो आपका जो स्टाइपेंड हमने बढ़ाया है वो भी हम कम कर देंगे. ये वो ऐसे जवाब दे रहे हैं, इसलिए हम स्ट्राइक पे आए हैं अभी. और जब तक अभी 21,800 नहीं होता है, तब तक हम ये स्ट्राइक छोड़ने नहीं वाले. दिन हो, रात हो, बारिश हो, धूप हो, कुछ भी हो. આ સમગ્ર મામલે મેનેજમેન્ટના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ગોપિકા મિખિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અગાઉ વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈ 500 રૂપિયાનો વધારો મંજૂર કરી તે રકમ ખાતામાં જમા પણ કરી દેવામાં આવી છે. તેમણે વર્તમાન હડતાલને અયોગ્ય ગણાવી વિદ્યાર્થીઓને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું છે. મેનેજમેન્ટે આ મુદ્દે સકારાત્મક ઉકેલ લાવવા મુખ્ય સભ્યો સાથે બેઠક યોજવાની ખાતરી આપી છે. મારું નામ ડૉક્ટર ગોપિકા મિખિયા છે. હું KMCRIમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે 18 મેથી. અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો. ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી, એનું સ્ટાઇપન્ડ હતું 14,800 રૂપિયા. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું, અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5, એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી.
કે જેના માટે અમે આગળ કંઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા CMD સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલાં કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી.